ભાવનગર શહેરમાં વડવા કાછિયાવાડમાં મહાનગરપાલિકાએ શાકભાજીની લારીઓ સામે લીધેલા પગલાંને પગલે સ્થાનિક લોકોને સાથે રાખી પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી દ્વારા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાયને પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદીએ સ્થાનિકોને સાથે રાખીને શાકભાજીની લારીની જપ્તી કરવી અને શાકભાજીને ફેંકી દેવા બાબતે રજૂઆત કરી હતી। વિનંતી કરી હતી કે શાકભાજી વેચનાર લોકોને સવારમાં 2 કલાક પૂરતો વ્યવસાય હોય, જેને પગલે રાહત આપવા વિનંતી કરાઈ હતી। પારુલબેન ત્રિવેદી, પૂર્વ મેયર। ખાસ કરીને અમારો પ્રશ્ન વડવા કાછિયાવાડમાં જે શાકભાજીની લારી લઈને ઊભા રહે છે એમને ત્યાંથી લારી જપ્ત કરવામાં આવી છે। ફ્રૂટ હોય અથવા શાકભાજી હોય એને ઢોળી દીધા છે। એટલે ખાસ કરીને અમે માનનીય કમિશનર સાહેબને રજૂઆત અને વિનંતી કરવા આવ્યા છીએ કે ખાલી 10 વાગ્યાથી 12:30 સુધી જ આ લોકોનો ધંધો હોય છે। એમની ઉપર એનું ઘર નભતું હોય છે, એકદમ સામાન્ય પરિવારના છે, રોજનું લાવીને રોજ ખાવાવાળા ત્યાં લારીવાળા હોય છે। એટલે સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ, રજૂઆત કરવા આવ્યા છીએ કે આપ અમારી વિનંતીને ધ્યાને રાખી અને ત્યાં નડતર ન થાય એ રીતે લારી રાખવા દો શાકભાજીને એવી વિનંતી કરવા આવ્યા છીએ।